નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. જ્યાંથી તમને આપણા વિડીયોની પીડીએફ પણ મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે બાલવાટિકાથી ધોરણ 8 સુધીની 20,434 જે જિલ્લા વાઇઝ શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તે જોઈશું. એટલે કે પ્રાથમિક વિભાગમાં કેટલું મહેકમ છે શિક્ષકોનું, તે ઉપરાંત હાલમાં કેટલા શિક્ષકો કામ કરી રહ્યા છે અને જિલ્લા વાઇઝ કેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, તે તમામ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી કચેરી ગાંધીનગર દ્વારા માહિતી છે. સેટઅપ રજિસ્ટર 2023-24 31/7/2023 સ્થિતિએ જે શિક્ષકોના મહેકમની વિગત અહીં આપેલી છે, જેમાં ક્રમ, તે ઉપરાંત જિલ્લા તેમજ નગરનું નામ, શાળાની સંખ્યા એટલે કે કયા જિલ્લામાં કેટલી શાળાઓ છે, તે ઉપરાંત કેટલા શિક્ષકોનું મંજૂર મહેકમ થયેલું છે અને હાલમાં કેટલા શિક્ષકો કામ કરી રહ્યા છે, તે ઉપરાંત કેટલી શાળાઓમાં કેટલી ખાલી જગ્યાઓ છે, તેની તમામ માહિતી અહીં આપેલી છે. તે ઉપરાંત જો જિલ્લાવાર વાત કરવામાં આવે તો અમદાવાદમાં 686 શાળાઓ છે, જેમાંથી મહેકમ 5508 શિક્ષકોનું છે, જેમાંથી 5086 શિક્ષકો હાલ કામ કરે છે અને 422 શિક્ષકોની જગ્યાઓ હજુ ખાલી છે. તે જ પ્રમાણે વડોદરા, રાજકોટ, સુરત, આણંદ, પંચમહાલ વગેરે જેવા જિલ્લાઓની જે શિક્ષકોની માહિતી છે, જે તમે અહીં જોઈ શકો છો. જો સૌથી વધુ ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં જ્યાં 9000 જેટલા શિક્ષકોનું મહેકમ છે, તેમાંથી 3000 જેટલા શિક્ષકોની જગ્યાઓ હજુ ખાલી છે. તે જ પ્રમાણે તમે અહીં અન્ય જિલ્લાઓની જે ખાલી જગ્યાઓ અને મહેકમની વિગતો છે, જે તમે અહીં જોઈ શકો છો. તે ઉપરાંત ગુજરાતમાં 15000 જેટલા શિક્ષકો હાલ કામ કરી 1,55,000 શિક્ષકો કામ કરી રહ્યા છે અને 20,436 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તો મિત્રો, આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.